ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, જેની અંદર પ્રકરણ 18 એટલે કે આપણો જે પાઠ શરૂ હતો વન્ય જીવન. આજે આપણે એ પાઠની અંદર આગળના મુદ્દાઓ વિશે ચર્ચા કરી અને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. ઓકે મિત્રો, આના અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ જેટલું વનસ્પતિની દ્રષ્ટિએ ભારતમાં વૈવિધ્ય આવેલું છે, એટલું જ વૈવિધ્ય ભારતના જંગલોમાં પ્રાણીઓની દ્રષ્ટિએ પણ જોવા મળે છે. પણ એક સમયે જેટલી સંખ્યામાં એટલે કે જેટલી માત્રામાં પ્રાણીઓની સંખ્યા ભારત દેશની અંદર જંગલોમાં અસ્તિત્વ ધરાવતી હતી, પરંતુ આજે એટલી સંખ્યામાં એટલા પ્રમાણમાં આ પ્રાણીઓની સંખ્યા જોવા મળતી નથી. આજે એમના ઉપર જોખમ ઊભું થયું છે, અથવા તો ધીરે ધીરે એમાંની ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થવાની આડે છે. તો આ પ્રજાઓ અથવા તો આ પ્રાણીઓ કઈ રીતે વિનાશને જોખમ સહન કરી રહ્યા છે તેનો પરિચય હવે આપણે આ પ્રકરણની અંદર કરીશું. ઓકે, આપણો પછીનો મહત્ત્વનો મુદ્દો એટલે કે વન્ય જીવો પર જોખમ. આપણે જોયું કે ભાઈ એક સમયે 40,000 કરતાં પણ વધુ પ્રમાણમાં વાઘ, ચિત્તા વગેરે જેવા પ્રાણીઓ તો કે આપણા ભારતની અંદર જોવા મળતા હતા. એક સમયે મધ્યપ્રદેશથી લઈને છેક દક્ષિણ ભારત સુધી ભારતની અંદર સિંહ જોવા મળતા હતા, પરંતુ આજે એ પ્રાણીઓમાં પણ ઘણી બધી સંખ્યા ઓછી થઈ રહેલી જોવા મળે છે. આ ચોખ્ખું દર્શાવે છે કે ધીરે ધીરે આ પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે. તો કે ભાઈ કેમ આ પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે, શા માટે એવું શું થયું છે, તો એના માટે ક્યાંક આપણે પણ જવાબદાર છીએ. આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા કે માણસ એ અતિ લાલચુ લોભી પ્રાણી છે, કે પોતાની આર્થિક સમૃદ્ધિ માટે એ કોઈ પણ હદે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. એટલે કે પોતે પૈસા કમાવાના હેતુથી અથવા તો પોતાની જમીન વિસ્તાર વધારવાના ઉદ્દેશ્યથી કે પછી અન્ય કોઈ પણ હેતુ કે ઉદ્દેશ્ય હોય, પણ એના કારણે તેણે આડેધડ જંગલોનો વિનાશ કર્યો છે. આ જંગલો કે જે વન્ય પ્રાણીઓનું ઘર છે, એટલે કે જો જંગલોનું પ્રમાણ ઘટશે તો તેની સીધી અસર આ પ્રાણીઓ ઉપર પણ પડશે, કે જંગલો નહીં હોય તો ભવિષ્યમાં કદાચ પ્રાણીઓ પણ નહીં હોય. એ સિવાય તો કે મનુષ્ય પોતે શક્તિશાળી છે, સાહસી છે, કંઈક કરી દેખાડવાવાળો છે, આવું દેખાડવા માટે પણ એ મોટી સંખ્યામાં આ પ્રાણીઓનો શિકાર કરે છે. એટલે કે શિકાર કરવાના કારણે પણ આ પ્રાણીઓની સંખ્યા આજે દિવસે ને દિવસે ઘટી રહી છે. ત્રીજું તો કે ભાઈ આ પ્રાણીઓના અમુક વસ્તુઓ જેવી કે દાંત છે, વાળ છે, એના હાડકાં છે, એના ચામડા છે, તેના નખ, તેના પીંછા, આ બધી વસ્તુઓ માર્કેટમાં બહુ ઊંચી કિંમતે વેચાઈ રહ્યા છે. એટલે કે પૈસા કમાવાના ઉદ્દેશ્યથી પણ આ પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ હાથી દાંતની એક જોડ કે જે માર્કેટની અંદર 1 લાખથી લઈને 2 લાખ સુધી વેચાય છે. તો સ્વાભાવિક છે કે હાથી દાંત મેળવવા માટે એ હાથીઓનો શિકાર કરવામાં આવે છે. એવી જ રીતે કે ભાઈ સિંહનું ચામડું છે, વાઘનું ચામડું છે, ચિત્તાનું ચામડું છે, એના શરીરની જે ખાલ એ પણ 1 લાખથી લઈને 5 લાખ સુધી માર્કેટમાં વેચાય છે. એટલે આ રીતે પૈસા કમાવાના ઉદ્દેશ્યથી પણ આ પ્રાણીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને તેઓની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે. એ સિવાય તો કે અંધશ્રદ્ધાઓ, ખાસ કરીને ભારતીય પ્રજાઓ કે અંધશ્રદ્ધામાં માની રહી છે. પરિણામે તો કે ભાઈ ઘણી બધી વાર આ પ્રાણીઓની બલિ ચડાવવામાં આવે છે. ઓકે, કોઈ દેવદેવીઓને કે કંઈ પણ હોય તો આ બલિ ચડાવવાના કારણે પણ એ પ્રાણીઓનો મોટા પાયે ભોગ લેવાઈ રહ્યો છે. આ અને આવા બીજા ઘણા બધા કારણો છે કે જેના કારણે આજે આ પ્રાણીઓની સંખ્યા
દિવસે દિવસે ઘટી રહી છે. હજુ પણ જો આપણે આ પ્રાણીઓને બચાવવા માટેના કોઈ નક્કર પ્રયાસો નહીં કરીએ તો કદાચ ભવિષ્યમાં આ પ્રાણીઓની સંખ્યા પણ લુપ્ત થઈ જશે. ચાલો મિત્રો જોઈએ વન્યજીવો પરના જોખમો. આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિ અસ્તિત્વ સામે પ્રશ્નાચિહ્ન મુકાયું છે કે ભાઈ માણસનો સ્વાર્થ, તેનો લોભ, તેની લાલચ એટલી હદે વધી ગઈ છે કે તેણે પૂરેપૂરી વન્ય જીવ સૃષ્ટિ ઉપર જ ખતરો ઊભો કર્યો છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોનો સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત, એક એવો શબ્દ આવ્યો કે જે આપણા માટે થોડોક નવો છે, એટલે કે નિરાશ્રિત. કે ભાઈ નિરાશ્રિત એટલે શું? તો કે જેનો કોઈ આશરો ન હોય તેવું, અથવા તો જેને કોઈ ઘર ન હોય તેવું. ઓકે, મેં હમણાં આગળ વાત કરી કે ભાઈ જંગલો છે એ પ્રાણીઓનું ઘર છે. જો આ જંગલો જ નહીં હોય તો પ્રાણીઓ ઘર વિનાના થઈ જાય છે. એટલે સ્વાભાવિક છે કે એ પ્રાણીઓ પોતાના જંગલની શોધમાં ગામડાઓ અથવા તો શહેરો સુધી પહોંચી જાય છે, જ્યાં માનવીની અથડામણ સાથે ઘણી વખત તેઓ પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ઓકે, ચાલો આગળ કે ભાઈ જંગલ વિસ્તારોનું પ્રમાણ દિવસે દિવસે ઘટી રહ્યું છે. જંગલોનું વિસ્તાર જે છે એ ઓછો થઈ રહ્યો છે. પરિણામે જંગલોમાં રહેતા જે પ્રાણીઓ છે એમને રહેવા માટેની જગ્યા ઓછી પડી રહી છે. આ સિવાય ખાલ એટલે કે એનું ચામડું, તેનું માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે. ઓકે, કે જેમ મેં હમણાં તમને કહ્યું કે ભાઈ આ બધી વસ્તુઓ કે આ પ્રાણીઓના દાંત છે, નખ છે, વાળ છે, હાડકાં છે, તેના પીંછા છે, તેના શિંગડા છે, આ બધી વસ્તુઓમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. કે કપડાં બનાવવામાં આવે છે, ગૃહ સુશોભન માટેની વસ્તુઓ બનાવવામાં આવે છે. તો આવી વસ્તુઓ બનાવવા માટે આ પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે, જેને લઈને પણ આ પ્રાણીઓની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. કે જંગલ વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાં કે જે માલધારી લોકો વસવાટ કરે છે, જેની પાસે પુષ્કળ પ્રમાણમાં પોતાના ગાય, ભેંસ, ઘેટા, બકરા હોય છે, તેઓ પોતાના માલને એટલે કે પોતાના પાલતુ પ્રાણીઓને ચરાવવા માટે જંગલોમાં લઈ જાય છે. તો આ પાલતુ પ્રાણીઓ આ જંગલી શાકાહારી પ્રાણીઓનો ખોરાક એટલે કે ઘાસ ખાઈ જાય છે, તો તે જંગલી પ્રાણીઓને ખાવા માટેનો ખોરાક અપૂરતો હોવાને કારણે પણ એ પ્રાણીઓ ભૂખમરાને કારણે મૃત્યુ પામે છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. કે આપણે આગળ વાત કરી હતી એક સજીવ સૃષ્ટિ, એક સજીવ ચેન છે. ઉદાહરણ તરીકે કહીએ તો કે ભાઈ લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક મેળવે છે. લીલી વનસ્પતિમાંથી શાકાહારી પ્રાણીઓ પોતાનો ખોરાક મેળવે છે. શાકાહારી પ્રાણીઓમાંથી માંસાહારી પોતાનો ખોરાક મેળવે છે. અને માંસાહારી પ્રાણીઓમાંથી મિશ્રાહારી એટલે કે જે ઘાસફૂસ પણ ખાય છે અને માંસ પણ ખાય છે, આ પ્રાણીઓ પોતાનો ખોરાક મેળવે છે. આમ આખી એક સાયકલ બને છે, એક ચેન બને છે. આમાંની એક પણ કડી આપણે હટાવી લઈએ તો તેની અસર સ્વાભાવિક છે કે બીજી કડી ઉપર પડશે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ ચાલો આપણે લીલી વનસ્પતિને હટાવી લઈએ તો શાકાહારી પ્રાણીઓને ખાવા માટેના ખોરાકની અછત ઊભી થશે. એટલે કે ખોરાક નહીં મળે તો શાકાહારી પ્રાણીઓ મૃત્યુ પામશે. જો શાકાહારી પ્રાણીઓની સંખ્યા ઘટશે તો સ્વાભાવિક છે કે માંસાહારી પ્રાણીઓને પણ ખોરાક નહીં મળે, એટલે કે એમની સંખ્યા પણ ઘટશે. જો શાકાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યા ઘટે તો સ્વાભાવિક છે કે મિશ્રાહારી પ્રાણીઓની સંખ્યા પણ ઘટે. એટલે તો કે ભાઈ આ જે એક ચેન છે, એક સાયકલ છે, એમાં
એક પણ કડીને જો નુકસાન પહોંચે તો એની અસર એના પછીની કડીને ચોક્કસ થાય છે. હવે આ ઉદાહરણ તમે અહીં સમજો કે ભાઈ જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા, શાકાહારી પ્રાણીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી માંસાહારી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે, ખોરાક ન મળે તે સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુઓનું મારણ કરે છે કે આ પ્રાણીઓ માંસાહારી ખોરાક ગોતતા તો કે ગામડાઓ અને શહેરોમાં આવે છે. તે ઘણી વખત ખોરાકની શોધમાં પાલતુ પ્રાણીઓનો શિકાર કરે છે અથવા તો મનુષ્યનો શિકાર પણ કરતા હોય છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષો ઊભા થાય છે. એટલે કે ભાઈ આ પ્રકારનું કોઈ જંગલી પ્રાણી જ્યારે માનવ વસવાટોમાં આવે છે ત્યારે માનવ પોતાનો જીવ બચાવવા માટે આ પ્રાણીઓ સાથે સંઘર્ષ કરે છે અથવા તો તેમને મારી નાખે છે. અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. એટલે કે ઘણી વખત ખોરાકની શોધમાં આ પ્રાણીઓ જ્યારે ગામડા કે શહેરોમાં આવે છે ત્યારે અજાણતા પોતાનું મોત નોતરે છે. એમ કહેવું હોય તો એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો પણ ઘણી ઘાતક હોય છે. સાચી વાત છે મિત્રો. આજે આપણે જંગલોમાં હરવા ફરવા માટે જઈએ છીએ, રાત્રિ રોકાણ કરવા માટે જઈએ છીએ, પ્રવાસ પર્યટન સ્થળ તરીકે જઈએ છીએ, ત્યારે ત્યાં ગયા પછી આપણે ત્યાં પુષ્કળ પ્રમાણનો કચરો ફેલાવીએ છીએ કે પછી એ પ્લાસ્ટિક હોય કે પછી અન્ય કોઈ ગંદકી હોય કે કોઈ કચરો હોય. ઓકે, જંગલમાં આગ લગાડવી, જંગલની નદીઓમાં તળાવોમાં ગંદકી ઠાલવવી અથવા તો ત્યાંની જમીનને પ્રદૂષિત કરવી, તો આ એન્વાયરમેન્ટની અસર સીધી જ ત્યાં જંગલોમાં વસવાટ કરતા પ્રાણીઓ ઉપર પણ થાય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો ઉપર માઠી અસરો પણ પડે છે કે ભાઈ ઘણા બધા મનુષ્ય કે જે ઓલરેડી જંગલ વિસ્તારોમાં જ વસવાટ કરતા હોય છે, એટલે કે આદિવાસી લોકો. આ સિવાય તો કે ભાઈ ગામડાના આજુબાજુના લોકો આ જંગલોમાંથી વૃક્ષો કાપી આવે છે, લાકડા વીણી આવે છે, ઔષધિઓ મેળવે છે, તો તેની આ પ્રકારની પ્રવૃત્તિઓને કારણે પણ એની ક્યાંક માઠી અસરો આ પ્રાણીઓને ભોગવવી પડે છે. ઓકે, જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ એટલે કે ત્યાં જઈને એને બગાડ કરવો, ત્યાં આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો હરિહંચા કરવા કે ભાઈ આપણે શહેરમાં ને ગામડામાં તો શાંતિથી નથી જ રહ્યા, પણ આપણે જંગલોમાં જઈને ત્યાં પણ ઘણો બધો બગાડ કર્યો છે. તેમની સાથેની અથડામણોમાં સંઘર્ષ સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની અને જીવ ગુમાવતા હોય છે. તો કે ભાઈ ઘણી વખત આ અથડામણો થાય છે પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે, તો તેમાં સ્વાભાવિક છે કે પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓનું આખું એક ટોળું, તમે કદાચ સાઉથ ભારતનું કોઈ પિક્ચર જોયું હોય તો તેમાં આવું બતાવેલું હોય છે કે ભાઈ ખોરાકની શોધમાં હાથીઓના ટોળા ખેતરો તરફ કે ગામડાઓ તરફ આવે છે. ત્યારે એ ખેડૂતો પોતાનો પાક બચાવવા અથવા તો પોતાના ઘરબારને બચાવવા માટે એ જંગલી હાથીઓને ભગાડવા માટે ઘણી વખત ઢોલ નગારાનો ઉપયોગ કરે છે, ઘણી વખત ફટાકડાઓનો ઉપયોગ કરે છે અને ઘણી વખત તો તેમની ઉપર આગના કાકડાઓ ફેંકે છે કે જેથી એમને ઈજા પહોંચે અને આ રીતે તો એ પ્રાણીઓ મૃત્યુ પામે છે. હજુ 2 મહિના પહેલાંની જે ઘટના છે, આઈ થિંક કેરળ બાજુની જ હતી કે ભાઈ એક હાથણી પ્રેગ્નેન્ટ હતી અને તેને કોઈક એવી વ્યક્તિએ તો કે તરબૂચ કે એવું કંઈક ખોરાક આપ્યો, પણ એની અંદર એને દારૂ ગોળો ભરી દીધો હતો. જેવી પેલી હાથણી એ ખોરાક ખાય છે એ સાથે જ પેલી વસ્તુ બ્લાસ્ટ થાય છે અને એના પેટમાં રહેલી નાનું બચ્ચું એ પણ મૃત્યુ પામે છે. તો તમે જોઈ શકો છો કે માત્ર ક્યારેક પોતાના શોખ ખાતર કે પોતાના આનંદ મેળવવા માટે પણ આ પ્રકારના પ્રાણીઓનો ભોગ લેવામાં આવતો હોય છે, જે ખરેખર એક બહુ જ દુઃખદ ઘટના કહી શકાય.
દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત એટલે કે તબાહી. ઓકે, તમારા માટે કદાચ આ શબ્દ નવો હશે. ઉત્પાત એટલે કે તબાહી અથવા તો બરબાદી કરવી, બધી વસ્તુઓને નાશ કરી દેવો મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતવી એ જ એક શ્રેષ્ઠ ઉપાય છે કે ભાઈ પ્રાણીઓ અણસમજુ છે, ના સમજુ છે, એઓને માત્ર પોતાના ખોરાકની જ ભાન છે. તે માત્ર ખોરાક માટે જ આ પ્રવૃત્તિ કરતા હોય છે. તો જ્યારે એ આ માનવ વસ્તીમાં આવે છે તો આપણા થકી એને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે, કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તેની ખાસ કાળજી આપણે લેવી જોઈએ. એને બચાવવા માટેના ઉપાયો કરવા જોઈએ. ચાલો આટલું પણ જાણીએ આપણા નોલેજ માટે. ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં આજે ઘણો જ ઘટાડો થવા લાગ્યો છે. સાવ સાચી વાત છે મિત્રો કે આપણે ગામડામાં જઈએ અથવા તો સિટીમાં એક સમયે ચકલીઓના ઝુંડ જોવા મળતા હતા. આજે એ ઝુંડ જોવા મળતા નથી. બહુ જૂજ સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે. કારણ તો કે ભાઈ આજે એ ચકલીઓની સંખ્યા લુપ્ત થઈ રહી ગઈ છે, વિનાશ થઈ રહ્યો છે. બહુ ઓછી સંખ્યામાં આજે આ પક્ષી જોવા મળી રહ્યું છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. આપણા માટે એક જીકેનો MCQ મગજમાં હોવો જોઈએ કે ભાઈ ગુજરાતનું રાજ્ય પ્રાણી તો સિંહ અને રાષ્ટ્રીય પક્ષી એટલે કે સુરખાબ. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. તે ખરેખર આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આ પ્રાણીઓને હજુ પણ આપણે સાચવી રાખ્યા છે, બચાવી રાખ્યા છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ ગયા છે. આ આપણા માટે એક દુઃખદ બાબત કહેવાય કે આ પ્રાણીઓને આજે આપણે બચાવી શક્યા નથી અને ગુજરાતમાંથી આજે આ પ્રાણીઓની સંખ્યા લુપ્ત થઈ ગઈ છે. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે, સૌથી વધારે. જ્યારે પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછું વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. ઓકે મિત્રો, તો ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનું હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ઓકે.